હેલો ફ્રેન્ડ્સ, આજે આપણી સાથે સચિનભાઈ છે. તેમને ટાઈપ 1 સુગર છે. આપણે તેમને હોમિયોપેથિક મેડિસિન લીધી છે, તો એમનો અભિપ્રાય લઈએ કે એમને લાઈફમાં શું એમને ઇમ્પ્રૂવ જોવા મળ્યું. સચિનભાઈ, તમને ટાઈપ 1 સુગર છે કેવી રીતે ખબર પડી, પહેલા તો એ કહો મને, ને કેટલા ટાઈમ થયો આજે સુગર ને ટાઈપ 1 ને? તો અહીંયા આવીને પહેલાં રિપોર્ટ કર્યો આપણે, એમાં જાણવા મળ્યું કે ટાઈપ 1 ડાયાબિટીસ છે. અચ્છા, બરાબર. અને આ સપ્ટેમ્બર 2025માં સુગર મળવાની. સપ્ટેમ્બર 2025માં. હા. પછી એની માટે તમે શું ચાલુ છે અત્યારે મેડિસિનમાં? ત્યારે ઇન્સ્યુલિન લઉં છું, પ્લસ હોમિયોપેથી પણ ચાલુ કરીશ. એનાથી મને ઇમ્પ્રુવમેન્ટ મળ્યું એવું. હોમિયોપેથિક ચાલુ કરીને પહેલા ઇન્સ્યુલિન કેટલા મહિનાથી ચાલુ હતું તમારું? ઇન્સ્યુલિન તો વર્ષ કે 5-6 મહિના? કેટલું? લગભગ 6 મહિના. 6 મહિનાથી ઇન્સ્યુલિન પર છો તમે. હોમિયોપેથિક આપણે 2 મહિનાથી દવા ચાલુ કરી. તો તમારી લાઈફમાં હોમિયોપેથિક મેડિસિન ઉમેર્યા પછી શું ચેન્જ આવ્યો છે અને શું ફરક પડ્યો? હોમિયોપેથી દવાથી ઇન્સ્યુલિનના ડોઝ મતલબ ધીરે ધીરે ઓછા થાય છે. ઓકે. અને સુગર લેવલ પણ મેન્ટેન રહે છે. ઓકે. પહેલાં કેટલું રહેતું હતું તમારું? પહેલાં 350-400ની આજુબાજુ. ને હોમિયોપેથિક મેડિસિન પછી કેટલું રહે છે? અત્યારે 100ની આજુબાજુ રહે છે. ઓકે. અને અમુક ટાઈમે તમે ઇન્સ્યુલિન એટલું ને એટલું રહો તો સુગર કેટલું ડાઉન સુધી, તમે ઓછામાં ઓછું કેટલું ડાઉન જોયું છે? 52 સુધી. તો હોમિયોપેથિક દવા પછી એમનું ઇન્સ્યુલિન પણ ઓછું થયું છે અને તેમનું જે રેગ્યુલર સુગર લે તેમનું સુગર બી ડાઉન થયું છે. તો કંઈક ને કંઈક એમનું બોડી હવે ઇન્સ્યુલિન બનાવી રહ્યું છે. અમને આશા છે કે આમના લાઈફમાં ચમત્કાર થાય અને એમનું ઇન્સ્યુલિન બંધ થાય.